આ સાથે જ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જીએસએસબીના અધ્યક્ષ તરીકે તુષાર ધોળકિયાને ચાર્જ સોંપાયો છે। વિકાસ કમિશનર હિતેશ કોયાને ચાર્જમાંથી મુક્ત કરાયા છે। ચેરમેન તુષાર ધોળકિયાને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। Alarm. ચેરમેન તુષાર ધોળકિયાને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। ત્યારે અધ્યક્ષ તરીકે તુષાર ધોળકિયાને ચાર્જ સોંપાયો છે। આપણે જણાવી દઈએ સમાચાર, વિકાસ કમિશનર હિતેશ કોયાને ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। તુષાર ધોળકિયાને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। સમાચાર આપણે જણાવી દઈએ, વિકાસ કમિશનર હિતેશ કોયાને ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। ગુજરાત ગૌણ સેવા મંડળના ચેરમેન તુષાર ધોળકિયાને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। ત્યારે વિકાસ કમિશનર હિતેશ કોયાને ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। સમાચાર મળી રહ્યા છે। આજ અંગે વધુ વિગત આપશે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, શું છે વધુ વિગત? જીપીએસએસબીના અધ્યક્ષ તરીકે તુષાર ધોળકિયાને ચાર્જ સોંપવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે વિકાસ કમિશનર હિતેશ કોયાને ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેમના સ્થાન પર તુષાર ધોળકિયાને જીપીએસએસબીના અધ્યક્ષ તરીકેનો જે ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। તુષાર ધોળકિયા જો કે વધારાના હવાલા તરીકે જે આ ચાર્જ છે તે સંભાળશે, પણ મહત્વપૂર્ણ છે કે જીપીએસએસબીને હવે એક નવા અધ્યક્ષ મળ્યા છે, જે વધારાના ચાર્જ તરીકે તુષાર ધોળકિયાને સંપૂર્ણ જે આ ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। જી, આભાર સોનલ।